શાળા ક્રમાંક 188 મહર્ષિ અરવિંદ કુમાર પ્રાથમિક શાળા અને શાળા ક્રમાંક 344 કવિશ્રી દુલાભાઈ કન્યા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આપણે જ્યારે આ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યા છીએ, તો આ ઉજવણીના સંદર્ભમાં તમામ મહેમાનો જે પણ આવ્યા છે, અમારા કોર્પોરેટરશ્રી, ત્યારબાદ અમારા બધા ગામના વાલીજનો, જયેશભાઈ, ઉમેશભાઈ, રમેશભાઈ, હેમંતભાઈ અને તમામ વાલીજનો, તમામ બાળકો, તમામ સ્ટાફ, તમામને હું આવકારું છું. અને સાથે એક વાત કહીએ કે આપણે જ્યારે આ તહેવાર ઉજવીએ છીએ તો સાથે સાથે સરકારશ્રીનો એક આશય એ છે, દીકરીની સલામ દેશને નામ, કે આપણા ગામમાં કોઈ પણ બાળકી હોય કે જેને ઉચ્ચ અભ્યાસ કર્યો હોય અથવા તો એ આપણા ગામના બાળકીઓ માટે, દીકરીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની શકે એવા હોય, એમના હસ્તે છેલ્લા ઘણા વર્ષોથી આપણે ધ્વજવંદન કરાવતા આવ્યા છે. વધારે સમય ન લેતા ફક્ત એક પૂર્વ ભૂમિકા બાનીએ કે આપણા જ ગામના પોલીસ સ્ટેશનમાં કામ કરતા શ્રી શારદાબેન, એ અત્યારે આપણે એમને ધ્વજ પ્રમુખ તરીકે રાખ્યા છે અને આપણી બાળાઓ એમનાથી પ્રેરિત થાય, બરાબર, એટલા માટે ખાસ કરીને આજે એમને હું આવકારું છું. અને સાથે સાથે હવે એમને આ પ્રસંગ નિમિત્તે એમને બે શબ્દો કહેવા અને અમારી બાળાઓને, અમારા બાળકોને દરેકને પ્રોત્સાહિત કરવા માટે હું એમને વિનવું છું. 75મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપણા આચાર્યશ્રી અને સૌ શાળાના પરિવાર વતી અમને ભાવભર્યું આમંત્રણ આપ્યું એ બદલ આપ સૌનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. છેલ્લા 3 વર્ષથી હું સિંગણપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું. તો ગઈકાલે આગલા દિવસે અમને આમંત્રણ મળ્યું તો અમે બહુ ખુશી વ્યક્ત કરીએ છીએ કે આપ સૌએ અમને એ લાયક ગણી અને અમને એક ધ્વજવંદન કરવા માટેનું આમંત્રણ આપ્યું એ બદલ ખૂબ જ ખુશી વ્યક્ત કરીએ છીએ. આપણે સૌ અત્યારના સમયમાં જોઈએ છીએ કે આજના ધ્વજવંદન કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાત સરકારનો અને ભારત સરકારનો કે દીકરીની સલામ દેશને નામ. તો આજનો યુગ આપણે વિચારી શકીએ કે કેટલો આગળ વધી રહ્યો છે અને આપણે એક ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અત્યારના સમયમાં દીકરીઓને એટલું મહત્ત્વ આપી અને ઉચ્ચ શિક્ષણ માટેના ખૂબ જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છીએ. અને એવું નથી કે આપણે સરકારી શાળામાં ભણીને કંઈક એવી રીતે આગળ વધી શકતા નથી, પરંતુ હું પોતે પણ 1 થી 12 ધોરણ સરકારી શાળામાં ભણીને જ આગળ વધેલી છું. તો એવું નથી કે આપણને આગળ કોઈ સ્કોપ નથી મળી શકતો. ખરેખર મેં જોયું કે આપણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 12 શાળાઓ છે, એમાંથી સરકારી શાળાઓ 5 છે. તો ખરેખર એ લોકોનું રિઝલ્ટ, અને જ્યારે અમે અમારા સી ટીમના પ્રોગ્રામ કરવા માટે જઈએ છીએ તો મને ખરેખર બહુ જ સારું લાગ્યું કે શિક્ષકો અને પ્રિન્સિપલ એવું બાળકોની પાછળ બહુ જ ધગશથી આમ મહેનત કરી રહ્યા છે. તો એ ખરેખર ખૂબ જ સારી બાબત છે. અને હું એક વાત કહેવા માંગીશ કે અત્યારના સમયમાં તમે એક મહાનગરપાલિકામાં રહો છો તો આપણે ખૂબ જ આપણી જાતીય સતામણી ન થાય, આપણા વિશે કોઈ ખરાબ રીતે આપણી સાથે બહાર વર્તન ન થાય, એનું પણ ધ્યાન રાખવું અત્યારના સમયમાં ખૂબ જ જરૂરી છે. ભવિષ્યમાં આપણે બહુ જ ખરાબ બનાવો બનેલા જોયેલા છીએ. તો આપણે જો અમારા તરફથી કોઈ પણ મદદની જરૂર હોય, દીકરીઓ અથવા દીકરાઓ, કેમ કે અત્યારના સમયમાં એવું કંઈ નથી કે ક્યારે કોની સાથે શું ઘટના બની શકે. આપ અગાઉના દાખલાઓ જોઈ શકો છો કે દિલ્હીનો બનાવ નિર્ભયા હત્યાકાંડ, ત્યારબાદનો સુરતમાં પણ ઘણા બધા બનાવો બની ગયેલ છે. તો આપ સૌ પોતાના માતા પિતા અને શિક્ષકો સાથે પોતાની દરેક વાતને શેર કરો. કંઈ પણ તમારી સાથે બહાર એવું થાય છે દીકરીઓ કે દીકરાઓ સાથે, તો તમે માતા પિતા અને શિક્ષકો સાથે એ વાત શેર કરો કે જેનાથી અમને પણ એ વિશે ધ્યાને લાવે એ લોકો અને અમે પણ કાર્યવાહી કરી શકીએ. અને સૌથી છેલ્લી મારી વાત છે કે અત્યારના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે અને અત્યારના સમયમાં બાળકો એનો ખૂબ જ ખરાબ રીતે શિકાર બની રહ્યા છે. તો આપ મોબાઈલનો ઉપયોગ ખૂબ જ નહિવત રાખો, કેમ કે આ આપણી ઉંમર છે તો એક આપણે ભણી અને ભણવામાં ધ્યાન આપીને વ્યવસ્થિત રીતે આપણું ભવિષ્ય ક્લિયર કરીએ. તો આપ સૌ એ વિશે ધ્યાન રાખશો એવી આશા સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર. અત્રે અમને